સુરતના લિંબાયતમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું છે। આ વિગતો સુરતથી પ્રકાશમાં આવી રહી છે, જ્યાં સુરત પોલીસે લિંબાયત ખાતે કોમ્બિંગ હાથ ધર્યું છે અને સાથે જ વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં મોડી રાત્રે જ પોલીસ દ્વારા આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરત ખાતે આવેલા લિંબાયતમાં તો જેસીપી સહિતના અધિકારીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા। વિગતો સુરતથી સામે આવી છે, જ્યાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની પૂછપરછ પણ આ કોમ્બિંગમાં કરવામાં આવી છે। ત્યારે સુરત ખાતે આવેલા લિંબાયતથી આ માહિતી મળી છે, જ્યાં સુરત પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે અને આરોપીઓની પૂછપરછ પણ કરી છે। તો મોડી રાત્રે જ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે જેસીપી સહિતના અધિકારીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા અને રાત્રિ દરમિયાન આ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। સુરત ખાતેથી આ વિગતો મળી છે, જ્યાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની પૂછપરછ પણ આ કોમ્બિંગમાં કરવામાં આવી હતી। તો પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। સુરતના લિંબાયત ખાતે જ માહિતી મળી રહી છે, મોડી રાત્રે જ પોલીસ દ્વારા આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું।